અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી માટે ભર ઉનાળે તંગી ઊભી થઈ હોય એવા સમયે તંત્રના પાપે મતદાર પ્રજાને પાણીના કૂવા શોધવા પડે છે। આયોજનના અભાવે ડેમના દરવાજા રિપેર કરવા માટે ખોલી પાણી છોડી દેવામાં આવે છે, ત્યારે પાણીની પરિસ્થિતિ કઠિન બની હોય તેવા સમયે તંત્ર દ્વારા મહાનગરપાલિકાની કામગીરીમાં નિષ્ફળ રહેલી તંત્રની નિષ્ફળતા અને નેતાઓની પુકાર, વિકાસની વાતો માત્ર ખાલી વાતો રહી હોય તેમ મતદાર પ્રજા મોરબીની મહેસૂસ કરી રહી છે। મોરબીના ભીમરાવનગરમાં છેલ્લા 1 વર્ષથી શુદ્ધ પાણી આવતું ન હોય અને સફાઈ કર્મીઓ પણ ન આવતા હોવાથી લોકો વિફર્યા હતા અને ઉશ્કેરાયેલા આ વિસ્તારના લોકોએ મનપા કચેરીએ મોરચો માંડી પાણી આપોનો પોકાર કર્યો હતો। સાથે સાથે તંત્રને બીજી વખત આવેદનપત્ર આપી હજુ પણ શુદ્ધ પાણી અને સફાઈ કર્મચારીઓનો પ્રશ્ન ન ઉકેલાય તો પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી। મોરબીના વિસીપરા અને રોહિદાસપરાની અંદર આવેલા ભીમરાવનગરમાં રહેતા લોકોએ શુદ્ધ પાણી અને સફાઈ કર્મીઓના પ્રશ્ને મનપા કચેરી દોડી જઈને પાણી આપોની નારેબાજી લગાવી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો। ભીમરાવનગરના લોકોએ મનપા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે છેલ્લા 1 વર્ષથી તેમના વિસ્તારમાં શુદ્ધ પાણી નથી આવતું। અશુદ્ધ પાણીથી આરોગ્ય જોખમાય છે, આથી લોકોને શુદ્ધ પાણી મેળવવા દર ભટકવું પડે છે। જોકે શુદ્ધ પાણી આવવા 1 વર્ષ પહેલા તંત્ર રજૂઆત કરવા છતાં નિભર તંત્રની ઊંઘ ન ઉડતા અત્યારે ભર ઉનાળે પાણીની હૈયાહોડી સર્જાઈ છે। અત્યારે ભર ઉનાળે પાણી મેળવવા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમજ 1 વર્ષથી તેમના વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ આવતા ન હોવાથી ગંદકીના ગંજ ખડકાયેલા છે। આથી ભીમરાવનગરના લોકોએ બીજી વખત તંત્રને આવેદનપત્ર આપી પ્રાથમિક સવલતો પૂરી પાડવા અને જો આ પ્રશ્નો ન ઉકેલાય તો પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ મોહમ્મદ અશા શાહમદાર દ્વારા મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।